નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। સૌથી મોટા સમાચાર આવશે વરસાદના। ડાંગ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ગઈ છે, જેમાં આહવા, વઘઈ અને સુબીર તાલુકામાં ભારે વરસાદ થઈ રહ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈને ગીરમાળ ધોધ પણ સક્રિય થઈ ગયો છે। સિંગાણા ગામ નજીક પૂર્ણા નદી પર આવેલો આ ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગીરા ધોધ બાદ ડાંગ જિલ્લામાં પણ ગીરમાળ ધોધ વધુ પ્રચલિત છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં 24 કલાકમાં 227 તાલુકામાં શ્રીકાર વરસાદ થયો છે, જેમાં બોટાદના બરવાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। તેમજ સુરેન્દ્રનગરના સાયલામાં પણ 6.5 ઇંચ વરસાદ સાથે બોટાદમાં 5.5 અને સુરેન્દ્રનગરના મૂડીમાં 5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। જામનગરના જોડિયામાં 5.25 ઇંચ વરસાદ પણ થઈ ગયો છે। તેમજ ઉમરાળા અને થાનગઢમાં પણ 5 ઇંચ વરસાદથી પાણી થઈ ગયું છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં રાત્રિ દરમિયાન પડેલો વરસાદ સવારના સમયે આફત બન્યો હતો। સોલા વિસ્તારના સિનિયર સિટીઝન પાર્ક રસ્તા ઉપર ભારે વરસાદી પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાવાને કારણે બાળકોને શાળા મૂકવા માટે જઈ રહેલા વાલીઓ અટવાઈ ગયા હતા। શાળામાં બાળકને મૂકવા છતાં વાલીઓના વાહન પણ બંધ પડી ગયા હતા। કેટલાક વાલીઓ તેને ઉંચકીને બાળકોને રોડ ક્રોસ કરાવી રહ્યા હતા અને મજબૂર બન્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાથી વરસાદ આવશે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। તેમજ ભાવનગર, બોટાદ, પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ સાથે અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીને લઈને વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની સંભાવના રહે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગરના વલભીપુરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેમાં તોતણીયાળા ગામ વરસાદના કારણે પ્રભાવિત થયું છે। તોતણીયાળા ગામમાં કેરી નદીમાં પાણી પણ ફરી વળ્યા છે। ગામમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી પડી રહી છે, જેમાં એક ગામથી બીજા ગામનો સંપર્ક પણ તૂટ્યો છે। તેમજ વરસાદને લઈને ઘણા ખેતરોમાં પાણી ફરી વળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર મેઘરાજાની એન્ટ્રી થઈ છે, જેમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। તેમાં જહાંગીરપુરા, રાંદેર, અડાજણમાં વરસાદ ખાબકી ગયો છે। ભારે ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। વહેલી સવારથી સુરતમાં વરસાદી માહોલ જામી ગયો છે। પહેલા જ વરસાદમાં મહાનગરપાલિકાની કામગીરી ઉપર સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 8 જિલ્લામાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગે 25 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। ત્યારે ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। હજુ પણ દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદનું એલર્ટ છે। ત્યારે ધંધુકામાં ભાદર નદીનું રૌદ્ર સ્વરૂપ ડ્રોન કેમેરામાં કેદ થયું હતું। નદીના પાણીથી આસપાસના ખેતરો જળમગ્ન થયા છે। ત્યારે બીજી તરફ વાપીમાં પણ દુકાન અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રની પોલ ખુલી છે। 6 ઇંચ વરસાદે જ દિવાનપરામાં મોટો ભૂવો પડ્યો। ગત વર્ષે યોગ્ય કામગીરી ન કરતા આ વર્ષે ભૂવો પડ્યાનો સ્થાનિકોનો આક્ષેપ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલપાડના કોડસદમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે। ગટર સફાઈના અભાવે નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા છે અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંકલેશ્વર પંથકમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી। હાંસોટમાં 3 ઇંચ, અંકલેશ્વરમાં 1 ઇંચ વરસાદ ખાબકી ગયો। 24 જૂન સુધી હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અંબાજી વિસ્તારમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
જોવા મળી. અરવલ્લીની ગિરિમાળામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો. બીજી તરફ બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નવસારી જિલ્લામાં પણ શ્રીકાર વરસાદ થયો છે. વાંસદામાં 1 અને ખેરગામમાં 2 ઇંચ વરસાદ થયો, ત્યારે 24 કલાકમાં જિલ્લામાં 1.5 ઇંચ વરસાદ પણ ખાબકી ગયો છે. તો ચાલો મિત્રો, ફરીથી હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.